जय श्री कृष्ण। केम छो बधा? आयो बधाय वाड़ीए बपोरा करवा। आज मेहमान डायरो छे बधाय सूरतनो। आ जेठना दीकरानी वहू छे, जेठनो दीकरो छे, आ ईना दीकरो छे, आ ईनी दीकरी छे, आ मारी जेठाणी छे। बधाय सूरतना पालटी छे। અને દક્ષા અમાર આના તો દક્ષાને તો તમે ઓળખો, દક્ષા બનાવે રોટલા. એ તો વિડિયા હોય જ. એ તો દક્ષા તો અમારી હોય જ. દક્ષા ને મનસુખ કા મનસુખ બોલ ને. હાલો બપોરા કરવા એમ તો ક્યાં એકાય બરકતા નથી. હાલો બપોરા કરવા જે ભર મૈસા હે. હા ભરે મૈસા છે. ગુંડા બટાટા શેર ટમેટાનું શાક. અમારે વાડીએ જમવું હતું ને એટલે સ્પેશિયલ સુરત થી અહીંયા જમવા જ આવ્યા. પ્રોગ્રામ રાખો બપોરમાં મજા આવે, છોકરાઓને પણ મજા આવે છે, ખાવાનું બહુ ભાવે, મજા આવે. સિટી કરતા જાય ગામડા વાળાનું એટલું ભાન છે. ગરમા ગરમ રોટલા ને તાજું વાડીનું ઉતારેલું બકાલું એટલે હે ને વધારે મીઠું લાગે અહીં વાડીએ. તો આપણે સેવ ટમેટાનું શાક છે, ખીચડી છે, સંભારો 2-3 સંભારા છે ને એવું બધું આપણે બનાવ્યું છે. તો હાલો બધાય બપોરા કરવા. અને પછી બપોર પછી આપણે જાવું છે મોડ પર, જાગ્યા વાળું મોડ પર સપ્તાહમાં. તો ન્યાનો પ્રોગ્રામ આપણે સાંભળ્યું. રશ્મિતા બેન રબારી આવે છે અને આજે મહારાજ છે તો આપણે ત્યાં જઈને મળ્યા આઈ જાય છે. આજે મહારાજ છે ઝાંખી છે અને મહારાજ તો છે પણ આજ ગીતા રબારી મહારાજ પરમદી છે પણ આજ ઝાંખી છે મહારાજ. આજે આવે છે બિરજુ બારોટ. હે ભરવા જેવું બિરજુ બારોટ આવે ને હા ભરવા જેવું છે. તમે રોકાઈ જ આપણે બતાવી દઈએ. હે ગીતા રબારી આવે. આ ગીતા બેન ના ના રશ્મિતા બેન આવો હવે રહેવાતું નથી. ભૂખ બોલાય એમ કે અમારા એ વાળા જેઠાણી એમ કે કાંઈ વાડી કે ખાવાની બહુ મજા આવે ને કે આવું રેવાતું નથી, ભૂખ લાગી કે જટ જમી લઈએ. હાલો બધાય બપોરા કરવા. અમને હાવ ભૂખ લાગી હટી હટી. તમારે કોઈને જો વાડીની મોજ માણવી હોય તો આવી જાજો. આપણે બધી સગવડ છે જ. અને અને હવે તો જો કે હમણાં તો આપણે સપ્તાહ જ કરીએ સહી કાયમ, એટલે વાડીના કે ઘરના વિડિયા નથી આવતા. હમણાં સપ્તાહના આવે ને મહારાષ્ટ્રના ઓલા ની બધા જોયા રાખવાના છે હો આપણે. અને કોમેન્ટ કરજો, વિડિયા જોજો અને કેજો, કોમેન્ટ કરો અમે ક્યાંથી ક્યાં લાઈક અને શેર કરો. હા લાઈક અમાર ચેનલ કે લાઈક અને શેર કરો અમાર કાકીને. હા ચાલો બધાય બપોરા કરવા. હાલો નોકલે સોનલ જેઠાણી ને કાઢ દેખાડો. શાક નોકલે લે તું કોઈ મજા આવી ગઈ ખાવાને વાડીએ. ખાવાનું ક્યાંય હોટલમાં નહીં મળે. રેવ આવતારી મજા આવી ગઈ. મને ખાતા ખાવું જોઈએ ને તારી. હાલો નિંદર કર લઈ ખાઈ લીધો. વધારે નથી ખવાઈ ગયું ને? ના વધુ નથી ખાવાનો. જેમ ખાવું હોય તો આવી જજો વાડીએ. સરનામું આપી દે. સરનામા ને તો બધાને ખબર જ છે અમારે વાડી ભાણવા. બધાને ખબર છે. બહારથી આવે એને ન ખબર હોય. ઘણા બધાની કોમેન્ટ હોય પણ એક દી હે ને આપણે ખાલી બધા જીની કોમેન્ટ કરીને એનો જ વિડીયો આપણે હે ને બનાવ્યું કે આને જ કોમેન્ટ આવી, આજે આમ કહેતું હતું તેમ કહેતું હતું. ઘણા બધાની કોમેન્ટો આવે કે જય દ્વારકાધીશ ને જય રામા પીર ને એવી બધી. તો આપણે હે ને એ એક આપણે વિડીયો જ બનાવ્યું અલગથી. હાલો આપણે આ ચા પાણી મહેમાનને પાઈ દઈએ પછી જાવું કરે. ઘરે જાવું કરે ને તો ચા પાણી બનાવી. તો હાલો બધાય ચા પીવા ઉઠો. જો એમને પાથરા વગર ના ઉતા. ગામડાનું સન્માન. પાથરવાની ક્યાં જરૂર હોય કા? જો બે બાતે મમ્મી દીકરો બે બાતે હોય. એને ધૂળમાં રમવાનું ને ધૂળમાં રમવા નથી દેવી. જો મમ્મી દીકરો બાતે. હા અહીંયા આવ્યો ને એટલે બર આવી ગયું. હા તું તારે રેમ મમ્મી સાથમાં છે. ધૂળ જ ઉડાડ તું તારે મોત થી રે.
ત્યાં સુરતમાં જઈને કે ધૂળ જોવા જડતી નથી. હા આ મહેમાન ડાયરો છે ને હવે જાય હવે ઘરે. હા સુરત જ જાય છે. તમારા ગુંદા જોતા જ નતા? હા લઈ જ જવાના છે ને. વધારે તો જોવે નહીં ને મોણે હજી આ જાતા નથી. અમારે દક્ષાન ત્યાં સા પીવા જાય છે. હા હજી ચા પીવાની છે દક્ષાન જો મહેમાન ડાયરો બધો જાય બીજે ત્રીજે બધે સા પાણી પીવા. હા આવજો. હા ઓકે હા આવવા. આપણા મહેમાન હતા એ ખાધું પીધું સા પાણી પીધા ને વયા ગયા. અને આપણે અહીંથી હવે જવાનું છે ગાગિયાવારે મોડ પર. ત્યાં સપ્તાહ છે ને આજ પાછો પ્રોગ્રામ છે બિરજુ બારોટનો. અને વાડીએ જો કે હું તો હમણાં આવી નથી એટલે આપણે બધાય થોડુંક જોઈ લઈએ. જો મસ્ત મજાનું બકાલું થઈ ગયું અને એમાં અસલનો ગોવાર થાય અને બકાલું બધું આપણે ઘરનું મસ્ત મજાનું થાય. તો આપણે જરીક જોઈ લઈએ. જો ગવાર એવો અસલનો થાય લૂંબે ઝૂંબે ગવાર થાય જોતા છે ને હાવ લૂંબે ઝૂંબે. અમારે કેમ કે ઘર પૂરતું હેલું જ રહીએ. તો હવે આપણે જોઈએ આપણો મિની બગીચો. કેમ કે મિની બગીચો હમણાં આપણે જોયો જ નથી. આ છે આપણી મરચાઈ થાય મોટા મોટા. આજ થોડાક ઉતાર લીધા મહેમાન હતા એટલે. પણ જો આવા બધા થાય છે આ મરચા. તો હમણાં આવ્યા નથી થોડુંક જોઈ લઈએ. આમાં એ જો આવા થાય ને આમાં હજી ફૂલ ના અંતે ને એવું લાગે. અમુકમાં ફૂલ થાય ને અમુકમાં હજી આવે મરચા. અને રીંગણા તો જો કે ફૂલ થાય. અમુક જાતના રીંગણા છે. આ વળી ઓલા ઝીણા હે ગુલાબી કલરના. અહીંયા વળી જો આવા મોટા હે અમુક. અને આ સફેદ છે. બધી જાતના હે રીંગણા જાવા. ઉનાળામાં રીંગણા ઓછા થતા હોય પણ બકાલું કેમ કે પાણી વધારે જડે ને એટલે થાય. અને આ તો મારા જેવડો છોડવો થયો જા મરચાનો. આમાંય બહુ જ મરચા થાય. આવા ભોભરા મરચા થાય. સૂરજમુખી આ નારિયેળી અસલ થઈ ગઈ. આ કેરે એકદમ બહુ વધી ગઈ ને આ વળી મરચી અલગ છે. આમાં વળી લાંબા મરચા થાય. આ રીંગણી આમાં તો હજી એક રીંગણા લગભગ આવતા જ નથી. આ તો કેવા આવે રીંગણા કઈ ખબર નથી. અહીંયા વળી આવા રીંગણા થાય. જય શ્રી કૃષ્ણ જય રામાપીર. આપણે આવી ગયા ગાગિયાવારે મોડ પર મારા નણંદ ને ઘેરે. જયમાં વેરું કર્યું. વેરુંમાં બહુ મસ્તીનું જમણવાર કર્યું હતું એની. અને જો અમારા નણંદ છે જે આમાં ઉભા ને જય શ્રી કૃષ્ણ. અને હું તો એમ જ કહું ભગવાન બધાને આવી નણંદ દિયા. કેમ કે અમે જઈને આવ્યા ને તો એને અમને કઈ કરવા જ ન દીધું કઈ કામ ને બધું અમે એને જ કર્યું હે. આમ કોઈ વસ્તુ જ નહીં. આપણે આવીને બસ બેસી ગયા આરામથી અને તૈયાર થઈને હવે મહારાષ્ટ્ર જોવા આપણે નીકળી ગયા. તો હાલો બધા ત્યાં જઈને મળ્યા. પણ પેલા છે ને મને મકાન બતાવી દઉં તમને. આ તો આપણે પાછા વળી કેદી આવવાનું થાય તો આપણે જોઈ લઈએ મકાન. તો મસ્ત મજાના હે ને હજી આ મારા નણંદની છોકરી છે ને એ તૈયાર થાય છે. જોઈ લેજો આયરા જો જોઈ એની છોકરી પછી એના એક છોકરો તો વયો ગયો જોવા. અને અમે હવે જવાના છે. તો જોજો અમારા આયરની દીકરી કેવી લાગે. માતાજી જેવી જ લાગે. એને કહેવાય આયર. તો આપણે છે ને એને મકાન જોઈ લઈએ. જો અમારે ત્યાં થઈને જવું છે ને એમ કે જગ્યા છે નહીં જરાય. પિંડારે જેટલું માણસ હતું ને એટલું માણસ થયું આજે. કેમ કે મહારાજ છે. અને કોણ કોણ આવવાના છે આજે? બાબુ આહિર ને
બિરજુ બારોટ. બિરજુ બારોટ. હા, એ 3 કલાકાર છે, જોરદાર છે એ તો મહારાષ્ટ્ર. તો આપણે બધા ત્યાં જઈને મળ્યા અને આ બધું આપણે જોઈ લઈ. જોરદાર છે હો. મોડપરમાં વસ્તી એ બહુ ઝાઝી છે, કેમ કે 7,000 નું કહેતા હતા. 7,500 ની વસ્તી વાળું ગામ છે. તો અટાણે આપણે ગામ તો ન જોઈ શકીએ, કેમ કે રાત છે એટલે. પણ અને હવારી જો આપણે રોકાવું ને તો આપણે એનું ગામ જોવું. આ ઉપરનું છે બધું, નીચે અમે બધે ઉપર જ આવ્યા હે. મસ્ત મજાની લાઈટું હે, બહુ મજા આવી હો. એમ તો અમારે આયરું ને કઈ ન ઘટે, ઘટે તો જિંદગી ઘટે, બીજું કઈ ન ઘટે. બહુ મસ્ત ના મકાન હે. આ અમારા રેન્સી બેન તૈયાર થઈ ગયા. અને આઈના નીચે બે વેમાણું હે એ વાતું કરે. એક છે માર કાકી જે હાહુ છે અને એક છે માર નણંદ ના હાહુ. તો આપણે થોડુંક નીચે જોઈ લઈ, ઉપર આપણે જોઈ લીધું. એના નીચેના મકાન હે. આપણે ઉપરથી આવી ગયા અને હવે બધાય જો ઘરના અડધા તો નીકળી ગયા છે જોવા મહારાષ્ટ્ર, અને આપણે હવે હાલતા થઈ ગયા. પ્રકાશ ભાણ્યો છે હો. આ બે વેવાણું બેઠ્યું અહીંયા. અમારા અમરીભાઈ થોડાક થાકી ગયા, પલેથી આવ્યા ને તે હવે જવાની તૈયારી છે, કેમ કે લાઈટું બાઈટું બધી બંધ થઈ ગયું છે. આમાં નણંદના હહરા છે. હાલો આપણે પૂગી ગયા પ્રોગ્રામ. બોલે